પ્રજાપંખ સુરત માનવતા અને માનવીય સેવા પર આધારિત પવિત્ર ઉદ્દેશ્ય સાથે શ્રી આબુરાજ બ્રાહ્મણિયા સવર્ણકાર સમાજ સુરતના ઉપપ્રમુખ શ્રી મોહનલાલ સોનીના સખાવત માર્ગદર્શન હેઠળ અને રોટરી આરસીસી ડિંડોલી અને સચીના અંગત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર તથા IQ ઓપ્ટિકલ ના સહયોગથી આજે ગોડાદરા ખાતે નિઃશુલ્ક આંખની તપાસ શિબિર યોજવામાં આવી હતી. પધારેલ મહેમાનોના આભાર સહાય કેમ્પ કાર્યક્રમની રૂપરેખા રવિન્દ્ર પાટીલ પ્રમુખ રોટરી આરસીસી ડિંડોલીએ આપી હતી. આ નેત્ર શિબિરનું આયોજન ગોડાદરા વિભાગની સ્વચ્છ સુંદર રમણીય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 298 થી 299 માં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મફત આંખની તપાસ, ફ્રી ચશ્માનું વિતરણ અને મોતિયા બિંદુના નિઃશુલ્ક ઓપરેશન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વધુ વિગતોમાં આ નેત્રયજ્ઞ શિબિરથી 200 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળ્યો, જ્યાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ના નિષ્ણાત તજજ્ઞો દ્વારા તેમની આંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં કુલ 55 દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરાયા. 35 દર્દીઓના મફત મોતિયાબિંદુ ઓપરેશનની જાહેરાત કરવામાં આવી અને 30 દર્દીઓને પણ ફ્રી ચકાસણી માટે બોલાવાયા, જે આજે મંગળવારે થશે અને દર્દીઓને લાવવા માટે ખાસ બસ વ્યવસ્થા શાળા પાસે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ અને વોર્ડ 30 ના નગરસેવક હસમુખભાઈ નાયકા અને ગોડાદરાના બ્રહ્માકુમારી રંજનદેવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રી રાજેન્દ્ર કુમાર કાપડિયા, અધ્યક્ષ સમિતિ અને સંજય પાટીલ, ચેરમેન બ્રહ્મકુમાર શાખા ઉપસ્થિત રહ્યા. વિશેષ અતિથિ તરીકે શાળા આચાર્ય શ્રી સુરેશ જોશી અને સંજય પાટીલ તેમજ રોટરી આરસીસી ડિંડોલી પ્રમુખ રવિન્દ્ર પાટીલ, સચિન આરસીસી પ્રમુખ પ્રશાંત દેસાઈ અને રોટરી અબ્દુલ રઝાક સૈયદ અને આરસીસી ચેરમેન પ્રકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આયોજકની ભાવનાઓને જાણીએ તો મુખ્ય આયોજક શ્રી મોહનલાલ સોની મુદ્દા ઉલ્લાસ સાથે જણાવ્યું, આ કાર્ય માત્ર માનવ સેવાનું નથી, પરંતુ લોકોની શ્રેષ્ઠ દ્રષ્ટિ માટેની નવી આશાનું પ્રવર્તન છે. મુખ્ય મહેમાનોએ પોતાના પ્રેરક ભાષણોમાં માનવ સેવા માટે આયોજકોની પ્રશંસા કરતા કહ્યું, સહાયના આ કાર્યમાં પ્રત્યેક માણસે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. સારા કાર્યથી વિશેષ ફળ મળે છે. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર તથા IQ ઓપ્ટિકલ ની કચેરીઓની ટીમે ખંતપૂર્વક સેવા બજાવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળા ઉપશિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું. આયોજકોએ ખાસ કાર્યક્રમ કરવાની મંજૂરી આપવા અધ્યક્ષ શ્રી, શાસનાધિકારી શ્રી અને શાળા પરિવારનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમનો સમાપ્તિ સમયે પુણ્યના કાર્યની નવી શરૂઆત માટે સૂચક